જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ ની અંદર। તો સૌથી પહેલા તો તમે આ પોસ્ટર જોઈ લો। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। તો મિત્રો આ પ્રકારનું જે ફોલોઅર કમ્પ્લીટનું પોસ્ટર છે ત્યારે ઇન્સ્ટાગ્રામ ની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને તમે પણ આવું પોસ્ટર બનાવી શકો છો, એ પણ એકદમ આસાનીથી। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યા આપણે એડિટિંગ છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારનું પોસ્ટર બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે એલાઇટ મિસ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલાઇટ મિસ એપ્લિકેશનને ઓપન કરશો તમને કે કાર્ય ઇન્ટરફેસ જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો। કેમ કે મિત્રો આપણું યુટ્યુબ ચેનલ તમને દરરોજ છે આવા નવા એડિટિંગ અપડેટ જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા અપડેટ નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારનું પોસ્ટર બનાવવા માટે સૌથી પહેલા તો નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે, એટલે તમારા ઇલેક્ટ્રોનિક્સમાં જે પણ પ્રોજેક્ટ જોવા મળી રહેશે, બરોબર। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયો અંદર જે પણ મટીરિયલ્સ કહ્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા મેં તમને ડિસ્ક્રિપ્શન એક ફૂલ પ્રોજેક્ટની લિંક આપી છે, એને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। ડાઉનલોડ કરી તમારે ઇલેક્ટ્રોનિક્સ અંદર એડ કરી લેવાનું છે, બરોબર। એડ કર્યા પછી તમારે સૌથી પહેલા આપણે જે ઇન્સ્ટાગ્રામનું જે સૌથી પહેલા જે ફૂલ પ્રોજેક્ટ છે એને ઓપન કરવાનું છે। પછી તમારે શું કરવાનું છે, તમને કંઈ કાર્ટિંગ ઇન્ટરફેસ જોવા મળી છે તમે જોઈ શકો છો। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ વધારે ટાઈમ નથી અથવા અમને બુલેટિંગ નથી આવડતું અથવા અમારી પાસે બુલેટિંગ કરાવવું છે તો ભાઈઓ મને વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવાશે અને ચાર્જ તમને વોટ્સએપ પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ પર મેસેજ કરી શકે છે। હવે આપણે શું કરશું, સૌથી પહેલા તો તમારે નીચે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા સુધી છે, અહીંથી તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। તો મિત્રો આ ફોલ્ડર તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપ્યું તમારે ડાઉનલોડ કરીને જે ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલા મેં તમને કાતે બેકગ્રાઉન્ડ આપે છે ને એડ કરવાનું છે, થ્રી ડોટમાં જવાનું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। પછી બેકગ્રાઉન્ડને સૌથી નીચે લઈ જઈને સેટ કરી લેવાનું છે, એટલે કમ્પ્લીટ તમારું બેકગ્રાઉન્ડ અહીંયા સેટ થઈ જશે। આટલું કામ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, હવે તમે ફરીથી પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા સુધી જવાનું છે અને તમે જેનો કોઈ પોસ્ટર બનાવતા એનો તમારો ફોટો એડ કરો તો આપણે પીએનજી ફોટો છે ને એડ કરેલું છે તમે જોઈ શકો છો, બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલું, બરોબર। તો મારો ફોટો છે ને આપણે લઈ લઈશું। પછી ફોટાને અહીંયા ઝૂમ કરી અથવા તમારી રીતે જે પણ સેટ કરવું તમારે સેટ કરી લેવાનું છે। આ રીતે ફોટા પર ક્લિક કરી બોર્ડર એન્ડ શેડોમાં જશું અને અહીંયા તમારે બોર્ડર વચ્ચેનું જે બોર્ડર ઓપ્શન છે એના પર ક્લિક કરી એડ બોર્ડરમાં જવું છે અને અહીંયા આઉટ સાઈડની અંદર આપણે આપી દઈશું આ રીતે કંઈક શેડો, બરોબર। એટલે બોર્ડર આપી દેવાનું છે આપણે 4, એટલે કમ્પ્લીટ રીતે બોર્ડર આવી જશે। પછી આ ફોટા પર ક્લિક કરી ફોટા તમારે થોડુંક નીચે લઈ દેવાનું છે અને ફોટા તમારે અહીંયા સેટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો, બરોબર। તો અહીંયા સેટ કરી લેશું। પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે થોડુંક ઉપર લઈ જવાનું છે આ જગ્યાએ, બરોબર। પછી પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જશું અને મેં તમને એક લાઇટ વાળું પિન જે આપેલ છે એને પણ આપણે એડ કરી લઈશું। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 11 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે, તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। કેમ કે મિત્રો તમારા માટે આટલી માહિતી અને વિડીયો બનાવો છો તમે મારા માટે 1 લાખ ને સબસ્ક્રાઇબ કરી શકો છો, તો પ્લીઝ મિત્રો 1 લાખ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। भाई ने बोला करने का तो करने का। તો મિત્રો હવે તમે લાઈક સબસ્ક્રાઇબ કરી દીધો, હવે તમારે શું કરવાનું છે, લાઇટ વાળી પીએનજી પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓફિસમાં જવાનું છે, લાઇટ હાઉસ પર ક્લિક કરી અને સ્ક્રીન કરી દેવાનું છે, કંઈક આરતી થઈ જશે। પછી આને ફોટા નીચે સેટ કરી અને પીએનજીને છે તો આપણે સરખી રીતે ફોટાની પાછળ સેટ કરી લઈશું, બરોબર। આટલું કામ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જઈશું અને તમારી જે પણ આઈડીનો જેટલા પણ ફોલોઅર કમ્પ્લીટ થાય ને તમારે સ્ક્રીનશોટ ફોટો એક લઈ લેવાનો છે, બરોબર। તો આ આપણે સ્ક્રીનશોટ છે પછી થ્રી ડોટમાં જઈ અને ફૂલ સ્ક્રીન કરશું, બ્લેન્ડિંગ એન્ડ ઓફિસમાં જશું, કલરમાં જઈ અને લ્યુમિનસ કરશું અને ઓફિસ તમારે કરી દેવાનું છે 25 આસપાસ, બરોબર। અને આને સૌથી નીચે સેટ કરી લેવાનું છે બેકગ્રાઉન્ડની ઉપર। પછી તમારે શું કરવાનું છે, આને સરખી રીતે એડજસ્ટ કરી લેવાનું છે, આ રીતે આપણે જે આઈડીનું નામ ઉપર આવી જાય એ રીતે, બરોબર। હવે તમારે શું કરવાનું છે, ઉપર થોડાક નીચે આવશો એટલે ગ્રુપ એમ લેયર જોવું પડશે, એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે,
અહીંયા પણ પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જોશું ને ફરીથી આપણે આઈડીનો સ્ક્રીનશોટ છે એને લઈ લઈશું અને નીચે લાવી અને સરખેથી તમારે સાઇઝ વધારે ઓછી કરી અહીંયા તમારા બોક્સની અંદર જે ફોટો ફ્રેમ છે આપણે એની અંદર સરખેથી તમારે સેટ કરી લેવાનું છે આ રીતે, બરાબર. સેટ થઈ જાય પછી તમારાથી બહાર નીકળી જવાનું છે એટલે ફોટો ફ્રેમની અંદર આપણી આઈડી છે આવી જશે કમ્પ્લીટ રીતે, બરાબર. આટલું કામ થઈ ગયું છે તો હવે આપણે શું કરશું, હવે અહીંયા તમે નીચે જોઈ શકો છો આપણે જે પણ અહીંયા લખેલું છે આપ સૌના સાથ સહકાર અને સપોર્ટથી આજે મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં 20,000 ફોલોવર કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે તો આ તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, લવ યુ ઇન્સ્ટાગ્રામ ફેમિલી, બરાબર. તો આ રીતે કંઈક લખેલું છે, તમારે જે પણ લખવું હોય તમે અહીંયા લખી શકો છો. હવે આપણે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જશું અને મેં તમને કાલે ટેક્સ મીન જે આપે છે તમે જોઈ શકો છો, અહીંયા તમે જોઈ શકો છો 20K ફોલોવર, બરાબર. અને લખ્યું છે થેન્ક યુ ઇન્સ્ટાગ્રામ ફેમિલી. તો આ રીતે આપણે ટેક્સ મીન જે બનાવ્યું છે ને તમે અહીંયા એડ કરી દેવું છે અને તમારે પણ આવું ટેક્સ મીન જે બનાવવું હોય અલગ અલગ ફોલોવર જેટલા પણ પૂરા થયા હોય એની અંદર, બરાબર. તો એના માટે તમારે શું કરવાનું છે, આપણે પિક્સેલ એપની અંદર બનાવ્યું છે અને પિક્સેલ એપની જે PLP ફાઇલની લિંક છે આપણે જે 20K ફોલોવર કમ્પ્લીટનું એની PLP ફાઇલ પણ હું તમને આપી દઈશ. તો એના માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમે જો હજુથી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો. પછી તમારે સીધું જતું રહેવાનું છે ડિસ્ક્રિપ્શનની અંદર અને ત્યાં તમને PLP ફાઇલની લિંક છે તે જોવા મળી જશે અને ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેવું છે, બરાબર. અને જો PLP ફાઇલ એડ કરતા અથવા બનાવતા સોરી મિત્રો ટેક્સ્ટ જે બનાવતા ના આવડતું હોય તો આપણે નીચે જૂના વિડીયો મૂકેલા છે એની અંદર જોઈ લેજો, ત્યાં તમને બધું શીખવાડેલું છે અથવા ખબર ના પડે તો મને કોમેન્ટ કરી જણાવી દીજો, બરાબર. આ રીતે આપણું કમ્પ્લીટ ટેક્સ્ટ જે આવી ગયું છે અને અહીંયા આપણે બધું કામકાજ છે અહીંયા પૂરું થઈ ગયું છે, તમે જોઈ શકો છો, બરાબર. આટલું કામ થઈ જાય પછી તમારે શું કામ છે, આપણું પોસ્ટર તો કમ્પ્લીટ બની ગયું છે. તો હવે સૌથી પહેલાં અહીંથી બહાર નીકળી જઈશું અને ફરીથી પ્રોજેક્ટને ઓપન કરશું એટલે કમ્પ્લીટ આવી જશે, બરાબર. અને મિત્રો આ પોસ્ટર હતું એની અંદર આપણે કલર ગ્રેડિંગ કરેલું હોય તમે ઇન્સ્ટાગ્રામની અંદર જોઈ જશે. તો એ કલર ગ્રેડિંગ તમારે કરવું હોય તો તમે મને વોટ્સએપમાં મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. તો મિત્રો કલર ગ્રેડિંગ પ્રેસેટનો ચાર્જ લેવાનો છે અને ચાર્જ તમને વોટ્સએપમાં કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસેથી કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તે વોટ્સએપમાં મેસેજ કરી શકે છે. તો હવે કંઈક કાલે આપણું પોસ્ટર બની ગયું છે. તો હવે તમારે શું કરવું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે અને છેલ્લા 2 આંકડા છે 60 તો નોટ કરી લેજો અને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો મારા માટે 1 લાખને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાખને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે આપણે પોસ્ટરને સેવ કરવાનો પછી જે એરો છે એના પર ક્લિક કરી કરંટ ઇમેજ પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. એ તમારો PNG ફોટો છે એ એક્સપોર્ટ થઈ જશે, અહીંયા તમે જોઈ શકો છો. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજાની સાથે, ત્યાં સુધી જય માતાજી.